રાજકોટના અગ્નિકાંડ મામલે ચારેય અધિકારીઓને કોર્ટમાં રજૂ કરાયા। ક્રાઇમ બ્રાન્ચે ચારેય અધિકારીઓની ધરપકડ કરી છે। રિમાન્ડની માંગણી સાથે મનપાના કર્મચારીઓને રજૂ કરાયા છે કોર્ટમાં। અન્ય કર્મચારીઓ પર ગુનો નોંધાય તેવી પણ શક્યતા છે, જે મામલે તપાસ ચાલી રહી છે, પૂછપરછ ચાલી રહી છે। મહાભ્રષ્ટ ટીપીઓ સાગઠિયા, ટીપીઓ મુકેશ મકવાણા, ટીપીઓ ગૌતમ જોશીની ધરપકડ કરાઈ છે। ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ ધરપકડ કરવામાં આવી છે। કાંડમાં સંડોવાયેલા આરોપીઓને હવે ધીમે ધીમે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે ટીપીઓ છે તેમને હવે જે ધરપકડ કરી છે ને હવે ત્યારબાદ કોર્ટમાં લઈ જવામાં આવે છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે પ્રમાણે અલગ અલગ આરોપીઓની ધરપકડ કરાઈ છે અને ત્યારબાદ હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે રીતના ગઈકાલે મોડી રાત્રે 4 જેટલા અલગ અલગ કોર્પોરેશનના અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે અને હાલ તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા છે। કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આગળની જે કાર્યવાહી છે, પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે જે ઘટના બની છે, 27 થી 28 લોકોના મોત થયા છે, આ મોતને લઈને જે હવે જવાબદારો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે હવે ચારેય અધિકારીઓ છે કોર્પોરેશનના, તેમને કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યા છે અને કોર્ટમાં વધુ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે। ત્યારબાદ આગામી જે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે। કેમેરામેન જુનેદ સાથે